ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 ભૌતિક વિજ્ઞાન. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી. આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી. એમાં આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું, E બરાબર K મેક્સિમમ બરાબર E માઇનસ 5, K મેક્સિમમ બરાબર EV0 બરાબર h ન્યુ માઇનસ 5. E ને છેદમાં લઈ જઈએ એટલે V0 બરાબર h ન્યુ બાય E માઇનસ 5 બાય E ફોર ઇલેક્ટ્રોન છે, અને K મેક્સિમમનું સૂત્ર થાય ઇઝ ઇક્વલ ટુ EV0. આજે આપણે જોઈએ ફોટોનની લાક્ષણિકતાઓ જણાવો. ફોટોન એ દ્રવ્ય કણ છે. પહેલી લાક્ષણિકતા જોઈએ આપણે વિકિરણની. આ પણ થિયરી પૂછાય, એવી 2 માર્ક્સમાં થિયરી પૂછાય તો તમારે 4 લાક્ષણિકતાઓ લખવાની, દરેક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એ કણની જેમ વર્તે છે. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એ કણની જેમ વર્તે છે, જેને આપણે ફોટોન કહીશું. ફોટોનની વ્યાખ્યા છે વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ એ કણની જેમ વર્તે છે, જેને ફોટોન કહેવાય. બીજી વ્યાખ્યા છે નાનામાં નાની ઉર્જાનો જથ્થો કે બંડલ કે પેકેટ. નાનામાં નાની ઉર્જાનો જથ્થો કે બંડલ કે પેકેટ ને આપણે ફોટોન કહીશું. ઇંગ્લિશમાં કેવું હોય તો એનું બીજું નામ છે ક્વોન્ટા. બીજી લાક્ષણિકતા છે ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ અને વેગમાન P બરાબર E બાય C વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. E બરાબર h ન્યુ એટલે h ન્યુ બાય C છે. ફોટોનની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. C બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ફોટોનની ઝડપ એ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. એની ઉર્જા E બરાબર h ન્યુ અને વેગમાન P બરાબર E બાય C છે. ત્રીજી લાક્ષણિકતા છે આપેલ તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે. આપેલ તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો એકમ સમયમાં આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા પણ વધે છે. આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું કે તીવ્રતા અને સંખ્યા એ સમપ્રમાણમાં છે. દરેક ફોટોનની ઉર્જા સમાન હોય છે. જેટલા પણ ફોટોન ઉત્સર્જિત થાય એ દર એક ફોટોનની ઉર્જા h ન્યુ જ હોય. આમ ફોટોનની ઉર્જા એ વિકિરણની તીવ્રતા પર આધાર રાખતી નથી. આમ ફોટોનની ઉર્જા એ વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. જો ખાસ ધ્યાન રાખજો, બધું સૂત્ર પરથી સાચું ના હોય. આમ જોવા જઈએ ને તો તમે એમ કહો સાહેબ તીવ્રતાનું સૂત્ર શું? તો તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી, એટલે I બરાબર E/AT. આ સૂત્ર છે તીવ્રતાનું. તીવ્રતાનું સૂત્ર શું થાય? વિકિરણની ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ઇન્ટુ સમય. હવે તમે આની ઉપરથી એમ કહો સાહેબ તીવ્રતા અને ઉર્જા તો સમપ્રમાણમાં નહીં, પણ બધું સૂત્ર પરથી સાચું ના હોય. પ્રયોગો પરથી એવી માહિતી મળી કે ફોટોનની ઉર્જા અને તીવ્રતા વચ્ચે કોઈ જ સંબંધ નથી. એટલે કે ફોટોનની ઉર્જા એ વિકિરણની તીવ્રતા પર આધારિત નથી. ચોથી લાક્ષણિકતા ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે તેઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન પામતા નથી. પાંચમી લાક્ષણિકતા ફોટોન એ બીજા કણોની જેમ દ્રવ્ય કણ છે અને બાકીના કણોની જેમ ઉર્જા સંરક્ષણ અને રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. તો આ 5 લાક્ષણિકતાઓ થઈ. ફરીથી નાનામાં નાની ઉર્જાનો જથ્થો કે બંડલ કે પેકેટ એને ફોટોન કહેવાય અથવા ક્વોન્ટા કહેવાય. બીજી લાક્ષણિકતા ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ કાં તો P બરાબર E બાય C, h ન્યુ બાય C.
પ્રકાશની તીવ્રતા જો વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પણ દરેક ફોટોનની ઉર્જા તો સમાન જ રહે છે, એટલે કે તીવ્રતા અને ઉર્જા વચ્ચે કોઈ જ સંબંધ નથી. ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, માટે તેઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામતા નથી. અને છેલ્લે ફોટોન એ દ્રવ્ય કણ છે અને બાકીના કણોની જેમ ઉર્જા સંરક્ષણ અને રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કરે છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 11.1. લેસર વડે 6x1014 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન કરે છે. એનો પાવર 2x10 - 3 વોટ છે. તો ફોટોનની ઉર્જા શોધો અને દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે એની વાત કરીએ. એટલે આવૃત્તિ આપેલી છે ન્યૂ, પાવર આપેલો છે 2x10 - 3. તો ફોટોનની ઉર્જાનું સમીકરણ શું થાય? E બરાબર h ન્યુ. h એટલે પ્લાન્ક અચળાંક 6.625 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ન્યુ એટલે આવૃત્તિ 6x10 હર્ટ્ઝ. આ ધ્યાન રાખજો. જે h છે ને એને આપણે પ્લાન્ક અચળાંક કહીશું. પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય છે 6.625 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અને એનું પારિમાણિક સૂત્ર બનશે m1L2T - 1. કારણ કે જૂલ છે ને, જૂલ એટલે 122 અને સેકન્ડ છે એટલે T1. તો કેલ્ક્યુલેશન કરીએ ને -2 + 1 - 1. અને ખાસ યાદ રાખજો કે પ્લાન્ક અચળાંકનું જે એકમ છે ને, જે પારિમાણિક સૂત્ર છે, એ બીજી કઈ ભૌતિક રાશિનો છે? કોણીય વેગમાન. કોણીય વેગમાનનું પરિમાણ પણ m1L2T - 1 થાય, કારણ કે એનો એકમ શું થાય છે? kg/s/s. જે તમે 11માં ભણ્યા ચાક ગતિ ચેપ્ટરમાં યાદ કરો. ચાક ગતિમાં કોણીય વેગમાન ભૌતિક રાશિ આવતી હતી. એનો એકમ kg/s/s હતો અને પારિમાણિક સૂત્ર 121 હતું. એનું પાસું અને પ્લાન્ક અચળાંકનું પાસું બેનું સરખું થાય. ખાલી જગ્યામાં પૂછાય. તો ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ. h અને ન્યુની કિંમત ગણતરી કરો તો આપણને જવાબ મળશે 3.98 × 10 - 19 જૂલ. પાવરનું સૂત્ર શું થાય? ઉર્જા ભાગ્યા સમય. પણ એક ફોટોનની ઉર્જા h ન્યુ હોય, એવા જો કેપિટલ N ફોટોન્સ હોય તો NH ન્યુ બાય T. પણ h ન્યુ એટલે ઉર્જા, એ તો શોધાઈ ગયું છે. n ને સૂત્રનો કરતા બનાવો તો PT/E. P નું મૂલ્ય 2 × 10 - 3, ઉર્જા 3.98 × 10 - 19. તો તમને નંબર ઓફ ફોટોન્સ મળશે 5 × 10 ફોટોન્સ પર સેકન્ડ. એના પછીની વાત કરીએ ઉદાહરણ નંબર 11.3. દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ આટલી છે 390. પીળા લીલા પ્રકાશ માટે તરંગલંબાઈ 550 નેનોમીટર, લાલ રંગ માટે 760 નેનોમીટર. તો દરેક પ્રકાશ માટે ફોટોનની ઉર્જા શોધો. આપણે જાંબલી રંગ માટે વાત કરીએ તો એની તરંગલંબાઈ 390 છે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર hc/λ. ફોટોનની ઉર્જાનું મેઇન સૂત્ર કયું છે? E બરાબર h ન્યુ. પણ ન્યુ એટલે આવૃત્તિ, એનું સૂત્ર c/λ થાય. તો સૂત્ર શું બની જાય? hc/λ. પણ આમાં જે ગણતરી કરો એ જવાબ જૂલમાં આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે આપણે E વડે ડિવાઈડ કરવું પડે. h ની કિંમત મૂકી, c એટલે પ્રકાશનો વેગ 3 × 10 - 8, લેમ્ડાનું મૂલ્ય 390 નેનો 10⁻⁹ E 1.6 × 10 - 19. કેલ્ક્યુલેશન કરો તો 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. આ જ રીતે પીળા લીલા પ્રકાશ માટે 550 છે. એની ખાલી બાકીની 3 કિંમત અચળ છે. HCE ખાલી લેમડા બદલવાનું છે એટલે E2 મળશે. પછી ત્રીજી લાલ પ્રકાશ માટે 760 છે તો લેમડા 3E કિંમત મૂકો તો આપણને E3 મળે.
પછી કોષ્ટક 11.1 માં દર્શાવ્યા પ્રમાણે કાર્ય વિધેયો આપેલા છે તો કઈ સપાટી માટે સંવેદનશીલતા ધરાવે છે? હવે આના માટે છે ને તમારે ટેક્સ્ટ બુકમાં કોષ્ટક જોવું પડશે 11.1. એ કોષ્ટકમાં જુદી જુદી ધાતુ માટે જુદા જુદા વર્ક ફંક્શનના મૂલ્યો આપેલા છે. તો આપણી કન્ડિશન શું છે કે આપાત પ્રકાશની કિંમત એ વર્ક ફંક્શન કરતાં વધારે હોવી જોઈએ. તો તમે એ કોષ્ટકમાં કિંમત જોશો તો જાંબલી પ્રકાશ છે ને, જાંબલી પ્રકાશ ક્યાં છે? પહેલો, એની ઉર્જા 3.19 છે. તો જાંબલી પ્રકાશ માટે સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ માટે E greater than 5 તમે જોજો તો આ ત્રણેયની કિંમત જે છે ને એને વર્ક ફંક્શન એ E કરતાં ઓછો છે. કેટલો E છે? આપણને કેટલો મળે? 3.19 જાંબલી માટે. એના કરતાં આ ત્રણ ધાતુનું વર્ક ફંક્શન ઓછું છે, માટે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરશે, એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પીળા પ્રકાશ માટે વાત કરીએ, પીળા લીલા માટે, એના માટે પણ E greater than 5 થાય, માત્ર CS ધાતુ માટે. આમાં ત્રણ ધાતુ માટે સંવેદનશીલતા ધરાવે છે. પીળા લીલા પ્રકાશ માટે એક જ ધાતુ માટે સંવેદિતા ધરાવે છે. લાલ પ્રકાશનો E3 સૌથી ઓછો છે, માટે એ કોઈ પણ પ્રકારના સપાટી માટે સંવેદિતા ધરાવતો નથી. એના પછી આપણે જોઈએ 11.5 સ્વાધ્યાય. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર છે. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન્સ આપાત થશે? એટલે તમારે કેપિટલ N શોધવાનું. તીવ્રતા તમને આપી દીધી છે 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર. ખાસ યાદ રાખજો, વિકિરણની તીવ્રતાનો એકમ વોટ પર મીટર સ્ક્વેર છે. આમ તો 11માં સાયન્સમાં આવી ગયું, તરંગોવાળા ચેપ્ટરમાં. વોટ એટલે 123 થાય, મીટર એટલે L2 ઉડી જશે, તો M1L0T - 3 પાછું કદાચ પૂછાય તો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર 103 થાય. તો તીવ્રતા આપી દીધી છે, લેમડા આપ્યો છે, T 1 સેકન્ડ છે. તીવ્રતાનું સૂત્ર I = E/t. E નું સૂત્ર NhC/λ. N ને સૂત્રનો કરતા બનાવો, છેદ બધો ગુણાકારમાં જાય એટલે I λ/AT/hc. I λ/AT/hc બધી જ કિંમતો મૂકી દો. નેનો છે એટલે 10⁻9, તો કેલ્ક્યુલેશન કરશો એટલે 38.41 × 10⁻20 ફોટોન્સ જવાબ આવશે.